કરતા નથી. આમ છતાં ચૂંટાયેલી જે બોડી હોય છે, હવે નવો કન્સેપ્ટ આવ્યો છે અત્યારની સરકારની અંદર કે ભાઈ લોકોના પ્રશ્નો લોકો સુધી પહોંચીને આપણે એનો ઉકેલ લાવવો જોઈએ. માત્ર ઓફિસોની અંદર બેસીને ગામડાઓની વાતો કરીને આ પ્રશ્નો ઉકેલી શકીએ નહીં. તો દાદા સાહેબ પણ એક નવો કન્સેપ્ટ ઉમેર્યો. એમના કાઉન્સિલરો સાથે એ જુદા જુદા વિસ્તારોની મુલાકાતે જતા. આપણે જાણીએ છીએ કે ભાઈ ઇતિહાસ વિહોણાનો ઇતિહાસ, એમાં ખાસ કરીને આપણો જે વિષય છે દલિતો છે, આદિવાસીઓ છે, સ્ત્રીઓ છે, ખેત મજૂરો છે, સ્ત્રીઓ છે. તો આ દરેકે દરેક જે કચડાયેલા વર્ગના લોકો છે એમની સાચી સેવા કરવી હોય તો સ્થળ તપાસ કરવી પડે, અને આ સ્થળ તપાસ માટે એમણે પ્રયોગ કર્યો. બીજો મારો કહેવાનો મુદ્દો એ છે કે દાદા સાહેબની અંદર આ ગુણો ક્યાંથી વિકસ્યા. તો મારે થોડુંક પાછું જવું પડશે કે 1957ની અંદર ગોધરાની અંદર એક ગુજરાત રાજકીય પરિષદ ભરાયેલી. હાલ જ અરુણભાઈએ સરસ મજાની વાત કરી સબલ્ટન હિસ્ટ્રી વિશે. તો એમનો એક આર્ટિકલ પણ આ પ્રથમ રાજકીય પરિષદ ઉપર લખાયેલો છે. તો દાદા સાહેબ માવળંકરે પણ એની અંદર હાજરી આપી હતી. આપણે જાણીએ છીએ પ્રમાણે રાજકીય પરિષદ હતી, પણ સાથે સાથે એની અંદર સંસાર સુધારા એ અંગેનું એક અધિવેશન થયું, અને એક બીજું અધિવેશન જે કાયદેસર નહીં પણ બીજી રીતે હરિજન વાસની અંદર ગાંધીજીએ કરેલું. તો મારો કહેવાનો મુદ્દો એ છે કે ભાઈ શારદાબેને આ સંસાર સુધારા વ્યાખ્યાન દરમિયાન ગાંધીજીને એક ઠરાવ વિશે પૂછ્યું કે ભાઈ અસ્પૃશ્યતા નિવારણ વિશે આપ કંઈ કહેવાના છો? ત્યારે ગાંધીજીએ કહ્યું કે થોડી ઘણી હું સેવા કરું છું, અને એ વિશે વધારે વિચારો જાણવા હોય તો તમારે સાંજે હરિજન વાસની અંદર ગોધરામાં આવવું પડે. તો એ કાર્યક્રમ નક્કી થયો. તો સાંજે આપણે જાણીએ છીએ કે એ સમયનું જે વાતાવરણ હતું, સવર્ણો અને ખાસ કરીને પછાત વર્ગના લોકો પ્રત્યે એમ નાક ચડાવી દે એ લોકો, સવર્ણો એમને સ્પર્શ ના કરે, તો ઘણા બધા પ્રતિબંધો હતા. આવા વાતાવરણની અંદર ગાંધીજીએ હિંમત કરી એ કાબિલે દાદ હતી. તો મારો ખ્યાલ એવો છે કે માવળંકર સાહેબે પણ આ બધું દ્રશ્ય જોયેલું, અને એમને પણ થયું કે મારે પણ ચોક્કસ હરિજન ઉદ્ધારની પ્રવૃત્તિ કરવી જોઈએ, દલિતો માટે કંઈક કરવું જોઈએ, અને એમાંથી પ્રેરણા મળી. હવે આ તક એમને મ્યુનિસિપાલિટીમાં જ્યારે પ્રમુખ થયા ત્યારે ચોક્કસ મળી. મ્યુનિસિપાલિટીમાં પ્રમુખ થયા પછી એમણે પોતાના કાઉન્સિલર સાથે અમદાવાદના જુદા જુદા વિસ્તારોની અંદર ગાંધીજી એક ક્ષેત્ર કાર્ય કર્યું હતું હરિજનવાસમાં જવાનું. એમાંથી પ્રેરણા લઈને એમણે મ્યુનિસિપાલિટીના જુદા જુદા વિસ્તારોમાં એમણે જવાનું નક્કી કર્યું. તો સૌ પ્રથમ પોતાના કાઉન્સિલર સાથે ગાડીમાં નીકળે છે. ચોમાસાની ઋતુ હોય છે, ધોધમાર વરસાદ પડતો હોય છે, અને રસ્તા ઉપર એક બેન પસાર થાય છે. આ દ્રશ્ય જોઈ એમણે ગાડી ઊભી રાખી. તો એ જે બેન હતા, હરિજન બેન હતા, અને એમના પેટ પરથી લાગતું હતું કે સગર્ભા હતા. એમના માથે લોખંડનો ટોપલો હતો, ટોપલો ખુલ્લો હતો. સ્વાભાવિક છે ભાઈ વરસાદ પડે એટલે જે મેલું હતું ટોપલાની અંદર, એ મેલાની અંદર વરસાદનું પાણી ભરાતો ટોપલો ધીમે ધીમે ઉભરાતો હતો, અને એ જે ગંદી ચીજ વસ્તુ હતી, જે મેલું હતું, એ ધીમે ધીમે બેનના મોઢા ઉપર અને છેક ઇવન પેટ ઉપરથી નીતરતું હતું. અને આ દ્રશ્ય જોઈને એ અવાક થઈ ગયા કે શું આપણે એ દેશમાં રહીએ છીએ કે જ્યાં હરિજનોની આવી સ્થિતિ છે, બહેનોને આવું કામ કરવું પડે છે, અને એના માટે પૂરતા સાધનો પણ નથી. આ દ્રશ્ય અમને હચમચાવી ગયું. આપણને સુસંસ્કૃત કહેવાનો કોઈ અધિકાર નથી જ્યાં સુધી આ લોકોની સેવા ન કરી શકે ત્યાં સુધી. એટલે ઇવન તાત્કાલિક મ્યુનિસિપાલિટીમાં આવે છે, અને તરત જ એમણે ઓર્ડર આપી દીધો કે ભાઈ જે મેલું ઉપાડવાના ટોપલા ખુલ્લા છે એના જગ્યાએ બંધ ટોપલા બનાવવા જોઈએ, અને 10,000 રૂપિયાની તાત્કાલિક રકમ ફાળવી. તો આ મારા મતે એક બહુ મહત્વનો મુદ્દો હતો. એ સિવાય આપણે જોઈએ છે કે ભાઈ ગામડાઓની અંદર તો એ સમય વાતાવરણ કેટલું છે, અત્યારે પણ ક્યાંક છૂટક બનાવો આપણે છાપાઓની અંદર વાંચતા હોઈએ છીએ. તો ગામડાઓની અંદર આજે પણ કેટલાક રૂઢિચુસ્ત ગામોની અંદર પીવાના પાણીનો પ્રશ્ન છે. તો આપણે 1918ની વાત કરી રહ્યા છીએ, 1920ની વાત કરી રહ્યા છીએ. તો ત્યારે પણ ચોક્કસ આ પાણીનો પ્રશ્ન હતો. તો મ્યુનિસિપાલિટીની અંદર સરદાર પટેલના નેતૃત્વ નીચે પાણીના નળ તો આવી ગયા હતા, પણ કેટલાક વિસ્તારોની અંદર સવર્ણો હિન્દુઓ હોય, મુસ્લિમો હોય, અને બાજુના કેટલાક હરિજનોના મહોલ્લાઓ હોય. તો હરિજનોના મહોલ્લાની અંદર પાણી ભરવાનો પ્રશ્ન ઊભો થાય ત્યારે લાઈન લાગે. સૌ પહેલાં હિન્દુ ભરે, પછી મુસલમાન ભરે, અને પછી હરિજનોનો વારો આવતો હતો. તો એક કાર્યકરે ધ્યાન દોર્યું દાદા સાહેબનું કે ભાઈ પાણીની વ્યવસ્થા તો છે, પણ
પાણી ભરવાનો વારો આ લોકોનો કઈ રીતે આવે છે, જરા તમે તાદ્રશ્ય જોશો તો વધારે ખ્યાલ આવશે. ફરી આપણે ગોધરા ઉપર જઈએ કે ફિલ્ડ કાર્ય વગર સાચી વસ્તુ સાબિત થઈ શકે નહીં. અને દાદા સાહેબ સ્થળ ઉપર જાય છે અને ત્યાં જઈને જોયું તો એ દ્રશ્ય પણ એમને ખૂબ જ હૃદયદ્રાવક લાગ્યું. ત્યાં જઈ હરિજન મોહલ્લામાં ગયા. ઘણા બધા લોકો ભેગા થઈ ગયા કે ભાઈ હોદ્દેદાર આવ્યા છે, પ્રમુખ આવ્યા છે. સ્વાભાવિક છે કે ભાઈ લોકોને લાગે કંઈક પ્રશ્નો આપણા હલ થશે. પછી નાના બાળકો, મેલા ઘોલા બાળકો હરિજનોના ત્યાં ઊભા હતા. તો જઈને પૂછ્યું વાલીઓને કે આ બાળકો તમે નવડાવતા કેમ નથી? તો કેટલીક સ્ત્રીઓ જવાબ આપ્યો, સાહેબ શું નવરાવાની વાત કરો છો, અમારે તો પીવાના પાણીનો પણ પ્રશ્ન છે. સામે જે દેખાય છે મુસ્લિમો, એ મુસ્લિમો જ્યારે પાણી ભરી રહેશે પછી હિન્દુ સવર્ણો આવશે અને હિન્દુ સવર્ણો પાણી ભરી રહેશે પછી અમારો વારો આવશે. ભૂલે ચૂકે પણ અમે ત્યાં પહોંચી જઈએ તો કેટલી બધી ગાળો ખાવી પડે છે. તો આ દ્રશ્ય એમને બહુ કરુણાજનક લાગ્યું અને થયું કે ભાઈ કોંગ્રેસનો જ્યારે અસ્પૃશ્યતા નિવારણનો કાર્યક્રમ છે ત્યારે અને મ્યુનિસિપાલિટીના હોદ્દા સ્તરે જ્યારે હું બેઠો છું ત્યારે મારે ચોક્કસ આ દિશામાં કામ કરવું જોઈએ. એ પછી મ્યુનિસિપાલિટી ઓફિસમાં જઈ અને તાત્કાલિક હરિજન મહોલ્લાઓનું સર્વેક્ષણ કરાવ્યું. લગભગ 30 મહોલ્લાઓની અંદર એમના માટે જુદા નળની વ્યવસ્થા કરાવી. ત્યાં જે લોકો હતા એમને પણ સમજાવ્યા કે ભાઈ આવા ભેદભાવથી આપણે દૂર રહેવું જોઈએ અને મનુષ્ય જ્યારે જન્મ સમાન આપ્યો છે ત્યારે આવા ભેદભાવ રાખવા જોઈએ નહીં. તો આ વસ્તુ પણ મારી દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વની હતી. આ વસ્તુની નોંધ ઓછી લેવાય છે. આમ છતાં એમણે એક દસ્તાવેજી પુસ્તક આપ્યું છે, અમદાવાદ મ્યુનિસિપાલિટીનો રાષ્ટ્રીય ચળવળમાં ફાળો. આ પુસ્તકના અભ્યાસ કરીએ તો આવા ઘણા બધા ઉદાહરણ આપણને એમાંથી મળી રહે છે. ખૂબ સરસ બાબુભાઈ, બહુ જ વિસ્તારપૂર્વક આપે અમને અને અમારા દર્શકોને દાદા સાહેબે કરેલી પ્રવૃત્તિઓ વિશે અને ખાસ કરીને દલિતોની એમને અનુકંપા હતી એમના પ્રત્યે એ અમને તમે બતાવી છે. અરુણભાઈ, દલિતો અને સ્ત્રીઓના સંદર્ભમાં આપણે થોડી વાત કરી. હવે આવો જે ઇતિહાસ વિહોણો વર્ગ એટલે આદિવાસીઓનો વર્ગ, આ આદિવાસીઓ ઉપર આપે ઘણું કામ કરેલું છે, એના વિશે આપ અમને કંઈ કહેશો? શું ભાઈ, ગુજરાતના જે આદિવાસીઓ છે અથવા તો ભારતના જે આદિવાસીઓ છે, એક થિયરી એવા પણ પ્રકારની છે કે એ પ્રજા એ ભારતની મૂળ પ્રજા છે. ભારતની જે મૂળ પ્રજા છે અથવા તો સૌથી જૂની જે પ્રજા છે એ પ્રજાનું ઇતિહાસના નિર્માણમાં અથવા તો ઇતિહાસના સર્જનમાં પોતાનું પ્રદાન ન હોય તો જ નવાઈ ગણાય છે. ઘણા બધા લેખકોએ, સંશોધકોએ આના વિશે પુષ્કળ પ્રમાણમાં કામ કર્યું છે અને એ બધાને આધારે આપણને આ આદિવાસી ઇતિહાસ વિશેની જાણકારી મળે છે. ખાસ કરીને ઉમાશંકર જોશીનું અત્યારે શતાબ્દી વર્ષ ચાલે છે, જન્મ શતાબ્દી વર્ષ, ત્યારે એનો પણ ઉલ્લેખ કરવો પડે. મુરબ્બી કેકા શાસ્ત્રીજીનો પણ ઉલ્લેખ કરવો પડે, જેમણે ગુજરાતની આદિમ જાતિઓ અથવા તો ઉમાશંકર જોશીએ પુરાણોમાં ગુજરાત આ પુસ્તકો લખ્યા અને એ પુસ્તકો દ્વારા એમણે છેક વેદકાળ પહેલાં ગુજરાતની જે આદિમ જાતિઓ છે એ આદિમ જાતિઓ કેવી રીતે રહેતી હતી, એનું ડે ટુ ડે લાઈફ કેવા પ્રકારનું હતું, એના વસ્ત્રો કેવા પ્રકારના હતા, ખોરાક અને પોશાકની પદ્ધતિ કેવા પ્રકારની હતી, એમના જે આર્થિક ઉપાર્જનના સાધનો કેવા હતા, એમના ગમા અને અણગમાઓ કેવા પ્રકારના હતા, એ બધાનો જે આછેરો જે પરિચય છે એ પરિચય આ બે વિદ્વાનોએ આ ગુજરાતને સંપડાવ્યો છે. એ પછી પાછળના સમયમાં આપણે જેમ જેમ આવતા જઈએ છીએ તેમ તેમ સમાજના નિર્માણમાં અને ઇતિહાસના સર્જનમાં આદિવાસીઓની જે ભાગીદારી છે એ ભાગીદારી વધતી જાય છે. અને આધુનિક સમયમાં જ્યારે આપણે આવીએ છીએ અને ઇતિહાસને જાણવા માટેના લેખિત સાધનો આપણને પ્રાપ્ત થાય છે, બ્રિટિશ શાસન અહીંયા આવે છે, આદિવાસીઓનું શિક્ષણ વધતું જાય છે, ત્યારે એમની જે સમાજના નિર્માણમાં જાણવા માટેની જે આપણી પદ્ધતિ છે ઇતિહાસને લખવા માટેની એ આપણે વધારે સારી રીતે આપણે એ કરી શકીએ છીએ. સ્વતંત્રતા આંદોલન આવે છે, 1857નો મહાસંગ્રામ હોય કે પછી જુદી જુદી સંસ્થાઓ સ્થાપવાની વાત હોય, એ બધામાં આદિવાસીઓનું પોતપોતાનું સમયના સંદર્ભમાં એક પ્રદાન રહેલું છે. અરુણભાઈ, આપણે સરસ વાત કરી અને મારા વાંચવામાં પણ ક્યાંક આવેલું છે. આમ તો 1857ના બળવા વિશે, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના પહેલા મણકા વિશે આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે મોટાભાગે જે મોટા નેતાઓ છે એની જ વાત થતી હોય છે. સામાન્ય માણસનું એની અંદર ઇન્વોલ્વમેન્ટ છે એવું તો ભાગ્યે જ આપણને કોઈ જગ્યાએ વાંચવા મળે છે. પણ મેં એક પુસ્તકની અંદર વાંચ્યું હતું કે 1857ના બળવાની અંદર ગુજરાતના આદિવાસીઓનું પણ ઘણું સારું ઇન્વોલ્વમેન્ટ હતું, એમને સારો એવો પ્રદાન આપેલું છે. તો આપ એના વિશે કંઈ જણાવશો? હા, હસમુખભાઈ, આપણે બહુ સરસ પ્રશ્ન કર્યો અને મારી દ્રષ્ટિએ એમ લાગે છે કે હમણાં જ આપણે 2007માં 1857ની એક મહાન ઘટના, મહાસંગ્રામ, એની સાર્ધ શતાબ્દી આપણે ઉજવી, એટલે કે એના 150 વર્ષ પૂરા થયા એની ઉજવણી કરી એમ. પણ એ સમયે પણ આ વસ્તુ જેટલી આમ ઉદ્ઘાટિત થવી જોઈએ અથવા બહાર આવવી જોઈએ એ નથી આવી એમ. કારણ કે 19th સેન્ચુરીમાં 19મા સૈકામાં આપણે જોઈએ છીએ કે બ્રિટિશ શાસન ધીમે ધીમે ગુજરાતમાં ફેલાઈ રહ્યું છે.
અને એક નવાઈની વાત એ છે અથવા એક આશ્ચર્યની વાત એ છે કે આખું ગુજરાત એક સમયે અંગ્રેજોના હાથમાં નથી આવતું અને સૌથી છેલ્લે જે જિલ્લાઓ અથવા જે પ્રજા બ્રિટિશરોના અધિકારમાં આવે છે એ પ્રજાઓમાં ગુજરાતની આદિવાસી પ્રજાનો સમાવેશ થાય છે અને સતત આખા એક સંઘર્ષો એમના થતા રહ્યા છે. કેથરીન ગફ કરીને એક બહુ જ મોટા બ્રિટિશ વિદુષી એમણે એક નાનકડો એક મોનોગ્રાફ એક લેખ લખેલો. એ લેખમાં એમણે એમ કહ્યું હતું કે તમે 19મા સૈકામાં ને પહેલાંમાં જોવા જાઓ છો તો ગુજરાતમાં અને ભારતમાં સૌથી વધારે બ્રિટિશરોને કોઈથી તકલીફ પડી હોય અથવા બ્રિટિશ શાસન સામે સૌથી કોઈએ વિદ્રોહ કર્યા હોય તો એ ભારતના આદિવાસીઓ કર્યા છે. અને એમના જે આદિવાસીઓનો વિદ્રોહ જે છે એ શાંત વિદ્રોહ નહોતા, એ બધા હિંસક વિદ્રોહ હતા. અને કેટલાક વિદ્રોહોમાં તો આપણે એમ પણ જોઈએ છીએ કે બ્રિટિશ શાસનના જે મૂળિયા છે એ મૂળિયા પણ ઉખડી જશે એમ. હવે એ આખી જે પ્રક્રિયા ચાલે છે એ 1857માં જ્યારે આવે છે, મહાસંગ્રામનું આખું એક વર્ષ છે એમાં ગુજરાતમાં એની અસર ઓછી હશે એવું આપણા પર એક મહેણું પણ મારવામાં આવે છે, પણ એવું નથી. કારણ કે આપણે 1857માં આપણું જે કોન્ટ્રીબ્યુશન છે, આપણું જે યોગદાન છે, આપણું જે પ્રદાન છે એ પ્રદાનને આપણે ઉજાગર નથી કરી શક્યા. કરી શક્યા છે તો એને માત્ર એક કલ્પનાના લેવલ ઉપર અથવા એક સાહિત્યના સ્તરથી એ ઉપર નથી ઉઠ્યું. કારણ કે ઇતિહાસ જે છે એ દસ્તાવેજી સાધન સામગ્રી ઉપર આધારિત છે, એના મજબૂત આપણે આધારો આપવા જોઈએ અને કોન્ક્રીટ રીતે આપણે ગુજરાતનું જે પ્રદાન છે એને આપણે રજૂ કરવું પડે. અને એવું જે કામ છે આપણા એક વરિષ્ઠ અધ્યાપક આર.કે. ધારૈયા સાહેબે કર્યું છે. મારું જે આખું એક સંશોધનનું ક્ષેત્ર છે એ આદિવાસીઓમાં છે, તો મેં 1857માં ગુજરાતના આદિવાસીઓનું શું પ્રદાન હતું એની એક વાત કરી છે. આપણે જાણીએ છીએ કે 1857નો જે મહાસંગ્રામ છે એનું નેતૃત્વ ઉત્તર ભારતે લીધું અને છેક દિલ્હીથી, મેરઠથી, અયોધ્યાથી અથવા તો આજના બિહાર અને ઉત્તર પ્રદેશ ને મધ્યપ્રદેશ જે કહીએ છીએ ત્યાંથી આખા મહાસંગ્રામની એક હવા શરૂ થઈ. એ મહાસંગ્રામની જે હવા શરૂ થઈ અને બ્રિટિશ શાસન જે છે એ કોઈપણ રીતે આ વિદ્રોહી જો છે ક્રાંતિકારીઓને છોડવા નહોતું માગતું. એટલે એમણે એ બધા જે વિદ્રોહી છે એને ખદેડી મૂકવા માટે રીતસર એક આખી કાવતરાખોરી કરી, એક કાર્યવાહી શરૂ કરી. એટલે ત્યાંથી બચવા માટે એ જ બધા જે મહાન ક્રાંતિકારીઓ છે એમાં એક મહત્વનું નામ છે તાત્યા ટોપે. એ પોતાના એક નાનકડા લશ્કર સાથે મધ્યપ્રદેશના મહુ અને મહુથી દાહોદ આપણે જાણીએ છીએ 2 હદ, એક બાજુ માળવા અડે છે અને બીજી બાજુ ગુજરાત છે, તો ત્યાંથી એ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં પ્રવેશે છે. 1947 પહેલાં ગુજરાતમાં પંચમહાલમાં માત્ર આદિવાસીની વસ્તી 40% વસ્તી હતી. આ 40% વસ્તી સાથે કેવી રીતે તાત્યા ટોપે સાક્ષાત્કાર કરે છે? આપણે જાણીએ છીએ કે તાત્યા ટોપે લગભગ 15 દિવસ સુધી ત્યાં રહ્યો હતો પંચમહાલમાં. અને દાહોદથી લઈ અને છેક જાંબુઘોડા સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં એની સતત આવન જાવન ચાલુ રહેતી હતી. અને એની જે આખી બહાદુરી છે, એનું શૌર્ય જે છે, એનું પરાક્રમ છે, એ પરાક્રમના વર્ણનો તો વિદેશી ઇતિહાસકારોએ, વિદેશી સંશોધકોએ પણ કરેલા છે. પણ એ તાત્યા ટોપીને સૌથી વધારે મદદ કોઈની મળી હોય આ 1857ના વિપ્લવ દરમિયાન તો એ પંચમહાલના આદિવાસીઓને મળી છે. આપણી પાસે 2 મહત્ત્વના નામો છે. એક રૂપસિંહ નાયક જે પંચમહાલના આદિવાસીઓમાં રૂપા નાયક તરીકે અથવા તો નાયકોના રાજા તરીકે પ્રસિદ્ધ છે, અને બીજો એનો ભાઈ હતો કેવળ નાયક. આ બંને ભાઈઓએ તાત્યા ટોપેને ઘણી જ મદદ કરી હતી. તાત્યા પાસે એક નાનકડું લશ્કર હતું, તો એ નાનકડા લશ્કરને સપોર્ટ કરવા માટેનું જે કામ છે એ કામ આ રૂપા નાયક અને કેવળ નાયક નામના 2 ભાઈઓએ અને એની આખી વિશાળ જે આદિવાસી જે ટોળી હતી એનું લશ્કર હતું એ લશ્કરે એને મદદ કરી હતી. આજે કદાચ આપણે જોઈએ તો જાંબુઘોડા પાસે એક ગામ છે, ત્યાં તાત્યા ટોપેનો કિલ્લો છે. હવે આ વાત જે છે શૂન્યાવકાશમાં તો એમ તો ન જ આવે એમ. તેના આદિવાસીઓ પણ કહે છે કે તાત્યા ટોપે અહીંયા આવ્યો હતો અને 15-20 દિવસ સુધી અહીંયા રહ્યો હતો. પણ એને જે સપોર્ટ મળ્યો એના લોકલ જે આદિવાસીઓ છે, એના સ્થાનિક જે આદિવાસી નેતાઓ છે, એ બધાને કારણે 15 દિવસ સુધી પંચમહાલ, ગોધરાથી લઈ અને જાંબુઘોડા સુધીનો આખો જે વિસ્તાર હતો એ વિસ્તારમાં બ્રિટિશ શાસન નામની કોઈ ચીજ નહોતી એમ. હવે આ જે આખી બાબત છે એ બાબત ગુજરાતમાં કે બીજા કોઈ સ્થળોએ આ પ્રકારનું આપણને દેખાતું નથી એમ. એક રાજકીય શૂન્યાવકાશ અથવા વહીવટી શૂન્યાવકાશની જે સ્થિતિ છે એ તાત્યા ટોપે સાથે મળી અને આ પંચમહાલના આદિવાસીઓએ સર્જી હતી. એટલે આ એક બહુ જ મોટું મારી દ્રષ્ટિએ એક પ્રદાન છે. અરુણભાઈ, ખૂબ સરસ વાત તમે કરી. મજાની વાત તો એ છે તમારી વાતની અંદરથી જાણવાનું કે જે સમયે સ્વતંત્રતા જેવી અને લોકશાહી જેવી સમજણ લોકોમાં નહોતી ત્યારે એક આદિવાસી પ્રજાની અંદર પણ વિદેશીઓને હાંકી કાઢવા માટેનું જે જોમ અને જુસ્સો હતો એ ખરેખર કાબિલે દાદ હશે. અચ્છા, મારે એક બીજું પૂછવું છે કે એ સમયની અંદર એક માનગઢ હત્યાકાંડ થયેલો અને એવું કહેવાય છે કે જલિયાંવાલા બાગ કરતાં પણ એ વધારે ક્રૂર હતો. તો એના વિશે આપે કંઈ રિસર્ચ કર્યું હોય અથવા તો આપનું કોઈ કામ હોય તો અથવા આપ જાણતા હોય તો જણાવશો. હમણાં જ આપણે સ્ટુડિયોમાં આવ્યા પહેલાં આપણા જે ડાયરેક્ટર છે કમલભાઈ જોશી સાથે આ પ્રકારે વાત થઈ હતી. માનગઢ જે હત્યાકાંડ છે એક મારું વિશેષ સંશોધનનો વિષય છે. આપણે ગુજરાતના ઇતિહાસમાં જ્યારે વાત કરીએ છીએ
ત્યારે મોટે ભાગે પાઠ્યપુસ્તકોની વાત તો આપણે જવા દઈએ હસમુખભાઈ, પણ સાથે સાથે એક સામાન્ય સમજ અથવા તો આવી કોઈ ઘટના કે એક પ્રસંગ, આવી એક કરુણતા છે આ ગુજરાતના સીમાડા ઉપર સર્જાઈ હતી એ વાતની પણ આપણને ખબર નથી હોતી એમ. આપણે કોઈ સરખામણી આમ તો ન કરવી જોઈએ, કારણ કે જલિયાનવાલા બાગ જે છે એક બહુ જ મોટી ઘટના હતી અને માનગઢનો જે હત્યાકાંડ છે એક બહુ જ મોટી ઘટના હતી. માત્ર માનગઢમાં જ નહીં પણ તમે સાબરકાંઠાના વિજયનગર તાલુકાના દ્રઢવાવમાં પણ જુઓ તો ત્યાં પણ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે આદિવાસીઓએ જે આખો સંઘર્ષ કર્યો હતો એ સંઘર્ષમાં લગભગ 800થી 1000 જેટલા આદિવાસીઓએ પોતાની શહીદી આપી હતી એમ. આ બધી ઘટનાઓની જે નોંધો છે જો ઇતિહાસના પાના ઉપર લેવાઈ નથી એમ. આપણે ઈચ્છીએ કે આ બધી નોંધો ઝડપથી ઇતિહાસના પાના ઉપર આવે એમ. માનગઢની આપણે વાત કરીએ તો એ ઘટના જે છે એ 17મી નવેમ્બર 1913ના દિવસે સર્જાઈ હતી એમ. હવે હત્યાકાંડ આપણે શબ્દ વાપરીએ ત્યારે એમાં અફડાતફડીનો જે ભાવ હોય છે, કંઈક ઉપર નીચે થઈ રહ્યું હોય એ પ્રકારનો આખો ભાવ લાગે છે. પણ આ આખો જે હત્યાકાંડ છે એ એક પ્રકારની એક શાંત મુવમેન્ટમાંથી શરૂ થયેલો હતો એમ. આપણે ત્યાં એક બહુ જ મહત્ત્વનું કેરેક્ટર છે ગુજરાતના આદિવાસી ઇતિહાસમાં, એમનું નામ છે શ્રી ગોવિંદ ગુરુ. અહીંયા કદાચ ગુજરાતના શહેરો છે કે બીજા વિસ્તારોમાં એમનું નામ એટલું બધું જાણીતું નથી, પણ પંચમહાલનો જે આદિવાસી સમાજ છે, રાજસ્થાનનો જે દક્ષિણ વિભાગ છે, દક્ષિણ વિભાગમાં તો આજે પણ આરાધ્ય દેવ તરીકે, ગુરુજી તરીકે શ્રી ગોવિંદ ગુરુની પૂજા થાય છે. એમણે લગભગ 1899 વર્ષમાં જ્યારે 56નો દુષ્કાળ પડ્યો ત્યારે એમણે પંચમહાલના ભીલો છે, આદિવાસીઓ છે, એમને ખોરાક પૂરો પાડ્યો, એમને કપડાં આપ્યા, એમના પ્રત્યે સહાનુભૂતિ કરી. અને એ પ્રજા જે જમાનામાં જે રીતે જીવી રહી હતી, એમની પાસે શિષ્ટાચારના કોઈ ઊંચા ધોરણો નહોતા, ત્યારે એક મુવમેન્ટ એમણે શરૂ કરી હતી. એના માટે એક સંપ સભા નામની સંસ્થા પણ શરૂ કરી હતી. એક ભગત મુવમેન્ટ નામની એક પ્રવૃત્તિ પણ શરૂ કરી હતી. એ ભગત મુવમેન્ટ ઉપરથી ભગત આદિવાસીઓ નામનો પંચમહાલમાં આદિવાસીઓનો એક વિશેષ વર્ગ છે. એ વર્ગ છે એ જમાનામાં એમણે દારૂ છોડી દીધો, એમણે વ્યભિચાર કરવાનું છોડી દીધું, માંસ મટન ખાવાનું છોડી દીધું અને બીજી ઘણી બધી સંસ્કૃત કહી શકાય એ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ એ જમાનામાં ગોવિંદ ગુરુના પ્રભાવમાં પંચમહાલના આદિવાસીઓ, દક્ષિણ રાજસ્થાનના આદિવાસીઓ, ઇવન મધ્યપ્રદેશનો કેટલોક વિસ્તાર પણ આને સ્પર્શે છે. એમના